તો મિત્રો આપણે આજે આવી ગયા છે રાજુભાઈ ના તો કેમ કે ચોમાહુ આવી ગયો રાજુભાઈ બટાકો અરે ભાઈ ચોમાવું નહીં આ તો માવ એવું હતું યાર માવ થયું સારું બટાકો ઉનાળામાં ના ને રાજુભાઈ ઉનાળો જ છે ને આ તો ખાલી માવઠું આવ્યું છે એટલે માવઠું આવ્યું મિત્રો જો માવઠું આવ્યું રાજુભાઈ ના અને બટાકો કાઢ્યો છે રાજુભાઈ અને આપણે આવ્યા છીએ 2-3 કિલો બટાકો લેવા આવ્યા છીએ એટલે હું તો રાજુભાઈ પાર્લર ગયો રાજુભાઈ પાર્લર બંધ હતું એટલે ભાઈ આવ્યા છીએ અને રાજુભાઈ ફોન કર્યો કે રાજુભાઈ બોલો કેવું છે સારું છે બટાકો વેણવા તો મિત્રો જો અમારા લાડોલમાં બટાકો રાજુભાઈ વાયો છે ને બટાકોનો તો એટલો બધો ભાવ છે ને તો વાત જોડે કરોડપતિ થઈ ગયા ખેડૂતો બધા પોલે બટાકો વવડાયો હોય ને અત્યારે 60-70 રૂપિયાનો ભાવ છે જોવા મિત્રો ખરેખર આ ખેડૂતોની દશા જોવા ને રાજુભાઈ બચારા વાયા છે 10-12 વીઘા બટાકો પેલા મજૂર બતાવ કે આપણે પેલા વાત તો કરવા દો મજૂરો તો એ તો આપણે એક જ જઈશું તો એમ કે ચાબા પાવો એવું કહેવાય તો મિત્રો જોવો અત્યારે રાજુભાઈ બે આવ્યા છીએ બટાકોનો કોઈ ભાવ નહીં પણ આ તો રાત્રે એવું લાગ્યું કે ચોમાસું બેસી ગયું એટલે બટાકો કાઢવો પણ તો ઉજી જાય શું કેવું પાછો ઉગી જાય તો પાછો તો પાવાનો એટલે જોવો મિત્રો અત્યારે રાજુભાઈ આવ્યા છે અને રાજુભાઈ જો બટાકાનો ઢગલો કરી દીધો છે અને આ બાજુ જો બાબુ કાકા છે અને ખરેખર આ રાજો ખેલાડી કેમ છો મજા ચંદુભાઈ છે નહીં તેવા પાછા એમ તો ખતરનાક ખેલાડી હા નહીં ચંદુભાઈ ઓહો ચંદુભાઈ નહીં બોલા ખબર પડી ગયા કે બોલશું તો લોચા પડશે ખવડાવવું પડશે અને જો બાબુ કાકા જોડે જઈએ થોડી ચર્ચા બર્ચા કરીએ બાબુ કાકા યાર તમે તો આટલા ખેતરમાં આવી ગયા શું કરવાનું મારે હા જોરી મોકલાવ આવો સારું યાર બાબુ કાકા ફોટો આવી જાવ ઓમ કરી દેજો એક વાર ઓમ કરી દો તમે ઓમ કરી દો હમણાં કાકા કરો બટાકા પંપો કરી કરવું પડે યાર તાવ આવી ગયો એ તો તાવ જ આવી જાય ને પછી હું કહીએ એટલે તો રાજુભાઈ કોઈ કેવું હા તો ચલો કોઈક બીજો આ બાજુ બધા ભાઈઓ છે અને આપડે બધા હશે તો કોઈક કહેવા માંગે છે વારો આ બાજુ ભજ્યો આ બાજુ આવશે એવું લાગે છે ઓ કંટાટી ભાઈ સમજો હા એવું બટાકો હરખે વાળી ગયો પછી એકાદ 2 કે 4 કિલો લેતા આવજો પાછા કમલભાઈ હો ને કે રાજુભાઈ કહેવાનું ને પાછું તો જો બધા મજૂર છે આપડે મજૂર ના કહેવાય લે આ તો નોકરી કહેવાય વાળા તો પાછો એવો જોતો નહીં હા 9-9 હજાર રૂપિયા પગાર વાળા હોય ને મજૂર કે આ તો હોનો તો 13-13 હજાર પગાર છે એક દાડાના રાજુભાઈ કેટલા કરે કેટલા કરે 400 એટલે પગાર કેટલો થયો મહિનાનો 12,000 રૂપિયા એટલે નોકરી આવેલા છે બરાબર અને નોકરી પેલો ડિગ્રી પાસ નહીં કરવાની કશું ભણેલા નહીં હોય તો ચાલશે પણ આવજો અને ભરતી ચાલુ જ છે અમારા લાડોલમાં દર વર્ષે નહીં 12 માસ 400 રૂપિયા તો બટાકો ના 400 તમાકુ હોય તો 500 થાય તમાકુ 500 થાય 500 બરાબર પણ ભાવ કોઈ નહીં જો બટાકો નો ભાવ નહીં કે નહીં કશાનો ભાવ બરાબર ખેતી કરો ને આ તો સારું તો રાજુભાઈ રોતા નહીં કારણ કે કાંઠા ને એટલે નાનો માર ભાઈ બને ને એટલે તો બીજા ઘણા બધા રોયા નહીં વાત સાચી બટાકો તો જો ને કરે છે પણ ભાવ નહીં શું કરવા કે તો જો મિત્રો અહીંયા આપણે લાડોલમાં આવ્યા હતા રાજુભાઈ તો અને બટાકો કાઢ્યો છે રાજુભાઈ અને ખરેખર મજા આવી ગઈ અને જો તમારે પણ બટાકો ખાવા હોય તો રાજુભાઈ તો આવજો તમે ખાવા તો લઈ જજો પા હા મુદ્દાની વાત ઉપર હવાયા બરાબર ગોઠા નહીં હા બટાકા લઈ જજો પહેલા જ પાણી આયા પહેલા જ પારબંધી ના ખાઈ રહ્યા માણસ એ તો અધરે બંડલ આવશે ને તો આજ રાતે તો બંડલ આવી જાય કઈ તારીખે આવે કે જો હું આવું તારીખ પછી 3-4 દાડા લાગી જાય એવું તમે તો 3-4 દાડા પછી પૈસા આવશે ને રાજુભાઈ આપણે લઈને જઈશું રાજુભાઈ કપાત મૂકી દીધો રાજુભાઈ ખસવા લઈને જાય હા ચો લઈને જાય ભજ્જો તો મંગાવો તો બધો અમે હાલ ભજ્યો કેટલો બધો લાવો જલ્દી કહી દો કોકને કહી દો જલ્દી કહી દો મંગાવું કહી દો તો ચલો મિત્રો રાજુભાઈ હો ફોનજી બટાકો ને મંગાવો પાછા એમ નામ તમારા જે કે ગોડા થઈ જાય મજૂરો બધાને ખબર આવો પછી અઠવાટા ખાઈ નાખ્યો ને જલ્દી મને કહી દો જલ્દી દોડો
તો આપણે તમને બટાકો તો બતાવી દીધો, પણ હવે બટાકો સાથે સાથે આવી ગયા વિજયપુર અને મારા મિત્રના તો આવી ગયા છીએ. આ રહ્યા મિતભાઈ. હું છે મિતુભાઈ, મજામાં? એકદમ મજામાં કમલભાઈ. ભૂલી જાઓ તમે. હા? એવું જ લાગે છે, તમે ભૂલી ગયા. તો મિત્રો ભૂલી જ જાય કે આ રહ્યા ને જવાના છે વિજાપુર મૂકીને જવાના છે સિંગરાપુર. મને તો નોમે નહીં આવડતી યાર. તમે કેવા છે ગોમડો હોગો એ જોવાનું ને ડોલર કમાવા જવાના. જોડે કહેવાનું તો. કહેતા નહીં ને. ફોનનું કેમ કાઢું? નજર લાગી જાય મારા બેટા. બધા અત્યારે તો બધા દાજીલા હોય. શું કેવું? 100% વાત છે ભાઈ. ગુજરાતમાં તો તાર નોકરી તો મળવાની નહીં. મને ખબર ગમે તેટલું ભણી તમે પેલા એ થઈ જશે તો હું કેવું ભણી પાગલ થઈ જાવ તો નોકરી તો ના જ મળે ગવર્મેન્ટ. એ તો 100% સાચી વાત ને. હા. એટલે પછી છોકરો પછી બહાર જ જાય ને. મારે જવું પણ હું જ ભણેલો જ નહીં. મારે બરાબર કશો તમે તો કરિયા કામ કરે તો હું તો બસો લાવ્યો. હા ના ના એ તો ચેવા કરિયા કોમ કે ગવર્મેન્ટ મોકલવા? હું તો કશું ના જાઉં કરિયા કોમ. તમે મોકલવા કે મોકલ્યા? સિંગાપુર બધા પૈસા લઈને આવતા રહેજો, ફટફટ વાપરવાના. આવી જઈશું. હો આવવાનું ભૂલતા નહીં તમે પાસે સિંગાપુર. લઈ ત્યાં કે મને સિંગાપુરનું નામ જ નહીં આવતું તો હું આવી ન કરું. હા તો મિત્રો જો આજે આપણે વિજાપુર આવ્યા હતા અને જો મિતુભાઈ આ જોડી આવ્યા છીએ. મિતુભાઈ જવાના છે બહાર અને બહાર જઈને પૈસા કમાઈ પછી એકાદી લાડીબાડી. હા એટલે લાડીબાડી લાબાડી એટલે પૈસા કમાવા પડે ને ભાઈ. આ તો રખડમીર ના પડે જે બાપો ધોકા મારે. આખો તારો વિડીયો બનાવી કરો કે તમે નહીં? વિડીયો તો બનશે કાયદે તો જઈને બનવાનો બરાબર. ભાઈ. બીજું કઈ કેવું આપણે મિત્રો? બસ બસ. હા મોજ કરજો મિતુ. કશો હતો ને મોજ કરવા માટે તો જવાના છે મિત્રો. વિડીયોમાં બને રહેજો. અવારનવાર આપણા કોમેડી વિડીયો તો આવતા જ રહે છે અને મિતુભાઈએ પણ જોરદાર વિડીયો બનાવવાના છે. તો આજે લોકેશન ખતરનાક બતાવવાના છે સિંગાપુરનું. શું કેવું? 8% પપ્પા જોરદાર હોય તમારા. વિડીયોમાં બને રહેજો કમલભાઈ. તમારા પપ્પા જબર હાજો. છોકરો જાય એની ખુશીમાં હશો ને. સવાલ જ નહીં. ચાંદના લોહી પી ગયા તા. મજૂરી ધંધો કરો. અલ્યા તો મજૂરી તો કરી જ પડે ને. એટલે મજૂરી કરવા માટે સિંગાપુર જશે મારો મિત્ર. તમે એકલા મિત્રને જ કાઢ્યા ને? વધો નહીં. મને ના કીધું ને કશું હતો નહીં. મિત્ર ઓને કર્યું મારા ભાઈ બંને દોરી તોડી નાખી અમારી. પેલું ગીત નહીં કરે મારા કાચા પડ્યા. એટલે કોઈ કાચા નહીં પડ્યા તો મને લઈ જવાના પણ થોડો ટાઈમ લાગશે. એવું કેવું? મારે જયારે મની નહીં મિત્રો. તમે મની આવતા હોય તો હું તો હાલ દઉં. હું તો મિતુભાઈ સાચી વાત ને? સાચી છે ભાઈ. ફોલો કરો અને લાઈક કરજો વિડીયો ના. એટલે પૈસા આવે એટલે ગમનભાઈ આવશે. હા સિંગાપુર ના બધા લોકેશન બતાવીશું ખતરનાક. હા. અને મિત્રો જો બીજું વસ્તુ કે આ મારા મિત્રની દુકાન છે. બિચારો સિંગાપુર તો જવાનો છે પણ જો તમારે પણ કોઈ પણ વસ્તુ લેવું હોય બરાબર કુલર ને ગરમીમાં તમે જો તપી જતા હોય ને તો તમને એક કુલરે મળશે અને પંખાએ મળશે. જો અહીંયા બધું ઘણું બધું મળતું હોય છે. જો અને આ દુકાન આપણા મિત્રની છે. અને જો કુલર ખતરનાક મોટા કુલર આવી ગયો છે. અને આઈડિયા જો કાકા મળી જશે. સાચી વાત ને? જોરદાર કોઈ ઓફર રાખશો? ઓફર રાખીશું. તો ઓફર લેવા માટે તમારે આવવું પડશે વિજાપુર. આ કયું કોમ્પ્લેક્સ? સંગમ મોલ ન્યુરાજ ઇલેક્ટ્રોનિક. સંગમ મોલ મને નહીં આવડતું. તમે એ બધું ના બોલતા ને ગાળવાળો ના બોલતા ને વચ્ચા પડી જાય તો કીધું ને તો ખબર પડી જાય. અને વધુ માહિતી માટે હું તમને બીજું તો કોઈ કહેતો નહીં પણ આ એરિયા મારે ભાઈ બંધો ઓળખી લેજો. ન તમે ઓળખો આખા વિજાપુર ઓળખો યાર. ચમ ના ઓળખો? ઓળખો એટલે તમે આવી જાવ એમની દુકાને. એમના પપ્પા છે બરાબર. કાકા આમ તો ભાઈ જોવા મળે પણ ભાઈ હવે હું સિંગાપુર છો હા જવાના છે બરાબર. એવું કશે લખેલો ભજ્જો ખોરાક મેઢાથી આવો ભજ્જો ખવડાવો. તો મિત્રો ભજ્જો તો થઈ જાય બરાબર. કારણ કે ભજ્જો તો બને જ છે. 1000% બનશે. હવે તો 100% ને 1000%. કાકા 2 વાર ખોરાક પાછું 2 વાર નહીં 3 વાર. ડાયો મારો તો મિત્રો વિડીયો બની રહેજો. તમને બટાકો તો બતાવ્યો, કુલર પંખા બધું બતાવ્યું ને. હજી એક કોઈક રસ્તામાં જઈશું ને બીજું કોઈક મળશે ને વાબો મોહરો તો એ બતાવી દઈશું. પણ તમારે જોવાનું. તમે એકલા બધું એના કરતા પછી મારે જ ખાવાનું. 100% ભાઈ ગમનભાઈ ખવડાવવાનું હોય એટલે વિડીયોમાં બને રહેજો. હું હવે કરું તો ખવડાવવું જ પડશે. હા એટલે ખવડાવવું જ પડે ને ભાઈ. મારા ભાઈબંધ છો ગયા તમે. અને આવા ભાઈબંધો તો તમને કદી ના મળે. આ તો હમણાં 500 માં હાલ હાલ દે. શું કેવું? લાવજો 500 પર આવે કાલ ઓનલાઈન કરી દઈએ છીએ. ચાલશે ને? ઓનલાઈન નહીં તો નહીં જીપે પર. હા એ મારી જેવા જ છે મિત્રો.